તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં જે સાવીએ અભિનય દેવ દ્વારા જે દિગ્દર્શિત અને વિશેષ ફિલ્મ્સ અને ટી સિરીઝ ફિલ્મ્સ હેઠળ મહેશ ભટ્ટ, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા નિર્મિત 2024ની ભારતીય હિન્દી ભાષાની થ્રિલર ફિલ્મ છે। ત્યારે આ ફિલ્મમાં અનિલ કપૂર, દિવ્યા ખોસલા અને હર્ષવર્ધન રાણે પણ છે અને તે સાવિત્રી અને સત્યવાનની વાર્તાનું આધુનિક સમયનું પુનરાવર્તન છે। આ ફિલ્મ 31 મે 2024ના રોજ રિલીઝ થઈ હતી। ત્યારે દિવ્યા ખોસલા કુમારે જણાવ્યું હતું કે મને ગુજરાતમાં આવીને ખૂબ જ આનંદ થાય છે। અમદાવાદ ખૂબ જ બદલાઈ ગયું છે અને ઘણું બધું નવું અહીંયા જોવા મળે છે અને અહીં આવીને એક અલગ ઉર્જા મળે છે। આ ફિલ્મમાં બોલિવૂડની બીજી ફિલ્મો કરતાં અલગપણું છે તમને દેખાશે, જ્યાં બીજી બધી ફિલ્મોમાં પણ આપણા બોલિવૂડના હીરો હિરોઈનને જે બચાવતા જોવા મળે છે, પરંતુ અહીંયા વાર્તા સાવ અનુરૂપ છે કે જ્યાં આ હિરોઈન પોતાની મહેનત અને પરિશ્રમથી હીરોને બચાવવા કેવા પ્રયત્નો કરે છે તે દર્શાવવામાં આવ્યું છે। મને આશા છે કે લોકોને આ ફિલ્મ ગમશે અને અમારા કાર્યની સરાહના કરવામાં આવશે। को वापस लाके उस स्टोरी का हमने मॉडर्नाइज्ड वर्जन बनाया है साबित, और हमने मेरे को रिव्यूज आ रहे, रिएक्शंस आ रहे हैं ऑल ओवर इंडिया, तो यही आ रहे हैं कि मतलब कैसे women are feeling empowered and inspired, और कभी किसी औरत को कभी हार नहीं माननी चाहिए, और औरत कितनी स्ट्रांग होती है, हाउस वाइफ स्पेशली कितनी स्ट्रांग होती है कि अपनी फैमिली के लिए वो कितना करती है। हम उन्हें बहुत ईजिली लिमिटेड पति को वापस लाके उस स्टोरी का हमने मॉडर्नाइज्ड वर्जन बनाया है साबित, और हमने मेरे को रिव्यूज आ रहे, रिएक्शंस आ रहे हैं ऑल ओवर इंडिया, तो यही आ रहे हैं कि मतलब कैसे women are feeling empowered and inspired, और कभी किसी औरत को कभी हार नहीं माननी चाहिए, और औरत कितनी स्ट्रांग होती है, हाउस वाइफ स्पेशली कितनी स्ट्रांग होती है कि अपनी फैमिली के लिए वो कितना करती है। हम उन्हें